સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના સિદ્ધસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુમિટોમો ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2023-2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 27 શાળાના 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા શનિવારના રોજ સવારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદ્ધસર ભાવનગર ખાતે સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2023-2024નું આયોજન કરવામાં આવ્યું હતું। એથ્લેટિક્સ મીટમાં જુદી જુદી 6 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, રિલે દોડ, લોંગ જમ્પ, શોર્ટપુટ, ડિસ્ક થ્રો જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 27 શાળાના કુલ 684 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધાના અંતે મહેમાનો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અંગે સુમિટોમો કેમિકલ લિમિટેડના નરેશભાઈ ભટ્ટ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા 3 વર્ષથી સુમિટોમો એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે જુદી જુદી 27 શાળાના બાળકોએ ભાગ લીધો છે। આ મીટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને એથ્લેટિક્સ રમત માટેનો અભિગમ ખીલે તથા તેને ભવિષ્યમાં સરકારી નોકરી જેમાં શારીરિક પરીક્ષા લેવાય છે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ કરવા માટે અમુલભાઈ પરમાર, લાલજીભાઈ અને પીટી શિક્ષકોની ટીમ અને સમગ્ર એથ્લેટિક્સ મીટના આયોજનમાં સતીશભાઈ મહેતા, નરેશભાઈ ભટ્ટ, વનરાજસિંહ ચાવડા, ચેતનભાઈ પરમાર અને એચઆર ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી, તેમજ દરેક શાળાએ સહયોગ આપ્યો હતો। સુમિટોમો એથ્લેટિક્સ મીટ દ્વારા આ આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રમતગમત અને એથ્લેટિક્સ માટેની અભિરુચિ અને રસ કેળવાય તે માટે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 27 સ્કૂલના 800 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ એથ્લેટિક્સ મીટમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર રિલે, શોર્ટપુટ અને લોંગ જમ્પ આ પ્રકારની ઇવેન્ટ રાખવામાં આવી છે, જેમાં 4 ગ્રુપ છે: જુનિયર બોયઝ, જુનિયર ગર્લ્સ, સિનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ। આ આયોજનમાં 27 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। તે શાળાના પીટી શિક્ષકો, આચાર્યશ્રીઓ અને તેમનું યોગદાન ખૂબ સરસ રીતે મળેલ છે। ખાસ આ ઇવેન્ટના આયોજનમાં પીટી શિક્ષકો અને નિર્ણાયકશ્રીનો ખૂબ સહકાર મળેલ છે અને સાથોસાથ આ ઇવેન્ટને સરસ રીતે ઉજાગર કરવા માટે પત્રકાર મિત્રોનું પણ ખૂબ સરસ મોટું યોગદાન છે।